नगर पालिका की आम बैठक में मंजूर न हुए प्रस्ताव की कथित हस्ताक्षरित साइन की हुई कॉपी सामने आने के बाद नगर पालिका प्रशासन पर गंभीर सवाल उठ खड़े हुए हैं। इस मामले को लेकर नगर पालिका के सदस्यों के बीच काफी चर्चा है और यह मुद्दा शहर में भी बातचीत का विषय बन गया है। मिली जानकारी के अनुसार 30 अप्रैल 2025 को अध्यक्ष इलावा अतालिया की अध्यक्षता में करजन नगर पालिका की आम बैठक हुई थी। इसमें विकास से जुड़े और अन्य कई प्रस्ताव सर्वसम्मति से पारित किए गए थे। विवाद नगर पालिका के फाइनल प्लॉट नंबर 507 पर स्थित शॉपिंग सेंटर के बेसमेंट में मौजूद दुकान नंबर 1 का नाम बदलने को लेकर शुरू हुआ। कमरुद्दीन रहमुद्दीन अंसारी ने पहले इस संबंध में आपत्ति दर्ज कराई थी। पता चला है कि संबंधित व्यक्ति को अध्यक्ष के हस्ताक्षर वाली एक कॉपी दी गई थी, जिसमें दिखाया गया था कि दुकान का नाम बदलकर कमरुद्दीन अंसारी के नाम पर करने का प्रस्ताव आम बैठक में मंजूर किया गया था। हालांकि नगर पालिका के कुछ सदस्यों ने जांच के दौरान दावा किया है कि आम बैठक में ऐसा कोई प्रस्ताव पारित नहीं हुआ था। जब यह मामला सामने आया तो सदस्यों में काफी असंतोष फैल गया। इस बीच मामला और गंभीर हो गया जब मूल मालिक के उत्तराधिकारियों के वकील ने सबूतों के साथ नगर पालिका के सभी सदस्यों को लिखित जानकारी दी। इसके बाद मीडिया ने भी दस्तावेजों की जांच करके कथित प्रस्ताव से जुड़े तथ्यों की पुष्टि करने की कोशिश की। आरोपों के अनुसार यह भी पता चला है कि अध्यक्ष द्वारा हस्ताक्षरित प्रस्ताव और प्रॉपर्टी टैक्स से संबंधित डिमांड बिल मुख्य अधिकारी या संबंधित विभागीय अधिकारी के हस्ताक्षर के बिना जारी किए गए थे। यदि ये आरोप सच साबित होते हैं तो नगरपालिका के प्रशासन और कानूनी प्रक्रिया पर गंभीर सवाल उठ सकते हैं। करजन शहर में इस पूरी घटना को लेकर राजनीतिक और सामाजिक स्तर पर चर्चा तेज हो गई है। शहरवासियों के बीच इस बात पर भी चर्चा हो रही है कि क्या भारतीय जनता पार्टी इस मामले की निष्पक्ष जांच करेगी और जिम्मेदारी तय करके उचित कार्रवाई करेगी या नहीं। ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो। प्रमुख साहेब તમારા અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ થયેલો છે અને 30 બાપુને વાત કરી તો બાપુ પ્રમુખ છે ના હું છું પણ મારે આવે એટલા પણ જયેશભાઈ ઉપપ્રમુખ છે એને પૂછી જો એવું નહીં જે ઠરાવ થયેલો છે બજાર સમિતિનું બજાર હું આપણે શું કહેવાય એવું નથી સાહેબ પણ એવું કહું છે તમે પ્રમુખ છો અને 30 એપ્રિલ 2025 ના રોજ નગરપાલિકા તમારા પ્રમુખ સ્થાનેથી એક ઠરાવ થયેલો છે નામ ફેરબદલ પ્લોટ નંબર શોપિંગ સેન્ટર ની અંદર 507 પ્લોટ નંબર ની અંદર તો શું કહેશો એને લઈને આ તો હું આવે એટલે કહું છું કોણ આવે એટલે કહું આ જયેશભાઈ આવે ઉપપ્રમુખ આવે ને અધ્યક્ષ સ્થાન તમારે સહી સાથેનો ઠરાવ છે સાહેબ તમારી સહી સાથેનો ઠરાવ છે શું કહેશો એને લઈને મેં ઠરાવ બુકમાં નહીં ઠરાવ નહીં કર્યો ઠરાવ બુકમાં લખેલો મેં નહીં કર્યો એ તો આખી ફાઇલ હતી ને ઠરાવ બુકમાં નથી અમે તપાસ કરી આખી ઉભરો આખી ફાઇલ લઈને આવ્યા હતા કાગળ લઈ આખી એક મિનિટ આખી ફાઇલ લઈને આવ્યા હતા ને કાગળની એટલે કાગળ અંદર હતો અને આવ્યા કે સહી કરી દો એટલે મેં બધી ફાઇલ જોડે સહી કરી દીધી પણ તમારા નામનો જે ઠરાવ પડતો થયો તમારી સહીના નામનો ઠરાવ જે છે કમરુદ્દીનને જે ઠરાવ આપવામાં આવ્યો છે તો એ ખોટો છે હા ખોટો છે સહી તમારી નથી એમાં ના સહી છે પણ એ તો કાગળિયું કોઈ આવી ગયું ફાઇલમાં એટલે મેં કરી દીધી એ ઠરાવ જે ઠરાવની અંદર જે છે તે ઠરાવ નથી કે આ શોપિંગ સેન્ટરની દુકાનની જે હકીકત છે હા સમગ્ર હકીકત શું છે મારું નામ નુસરત યુસુફભાઈ મહેદવી મેં મૃત્યુ પામેલા યુસુફભાઈ ઇબ્રાહીમભાઈનો છોકરો મેં મારા ફાધરના મૃત્યુ પછી કરજણ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ભાઈ આ મારા ફાધરના નામનો જે 24 નંબરનો ઠરાવ થયો છે તેના આધારે ભાઈ તમે વારસાઈ તરીકે મારું નામ દાખલ કરવા મેં અરજી આપેલી તે સંદર્ભમાં સમજો ને કે 27/7/2025 યા 26 તેના અંદર એમણે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ કમરુદ્દીન રહમુદ્દીન અંસારીએ વાંધા અરજી જે આપેલી છે તેને અધ્યક્ષ સ્થાને લઈને તમારે આ ઠરાવને મુલતવી કે સ્થગિત રાખવામાં આવ્યો છે ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ જશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે 28/8/2025 રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેઢીનામું ઓછું છે તો પછી મેં 29/8/2025 રોજ પેઢીનામું જમા કરાવી દીધું તે દરમિયાનમાં કમરુદ્દીન રહમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે કોના આધાર પર ભરવાનું છે અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે
તે કયા આધાર પર કરેલું છે. એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે. સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. અને 28/8 પછી જ્યારે મેં ડોક્યુમેન્ટની પૂર્તતા કરી, તેના પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સંદર્ભમાં મેં CMO પોર્ટલ પર, પછી તાલુકા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં નગરપાલિકાએ મને જવાબ આપ્યો કે 15 દિવસના અંદર તમને જાણ કરવામાં આવશે. એના પછી સમજો કે કોઈ જાણ કરવામાં ના આવી. એના પછી મેં તાલુકા લેવલ પર કરી. તેના અંદર નગરપાલિકાએ લેખિતમાં એવું કીધું કે કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે. તેમ છતાં બી આટલા દિવસો વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ જે દુકાન છે કોની પાસેથી લીધી? આ મેં દુકાન કમરુદ્દીન રહમુદ્દીન અંસારી પાસેથી લીધી હતી. પૂરા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે. તે છતાં બી તે નગરપાલિકામાં વાંધા અરજીમાં એવું કહે છે કે ભાઈ મને પૈસા પૂરા મળ્યા નથી. મેં નગરપાલિકાને હવે સમજો કે 11 તારીખ સમથિંગ મેં નગરપાલિકાને બધા સભ્યોને એક અરજી આપેલી. તેના અંદર મેં ઉલ્લેખ કરેલો કે ભાઈ સમજો કે આ તમે જે ઠરાવ કેન્સલ કર્યો છે તો 1963ની 258ની કયા કલમ પરથી તમે કેન્સલ કર્યો છે. અને ઠરાવ કેન્સલ કરવાની ટોટલી સત્તા પ્રાદેશિક કમિશનરને છે. હવે સમજો ને કે એ લોકોએ મને જાણ કર્યા વગર જ આ ઠરાવને કેન્સલ કરી નાખ્યો છે. અને કમરુદ્દીન રહમુદ્દીન અંસારીને નગરપાલિકામાંથી દાખલો આપી દીધો છે કે ભાઈ સમજો કે તમને આજથી આ ભાડું ભરવામાં આવશે. કમરુદ્દીનના નામનો ઠરાવ પણ પડતો થયો છે, શું કહેશો? મારા પાસે કમરુદ્દીનના નામનો ઠરાવ કોઈ આવ્યો નથી. મારી પાસે નગરપાલિકામાં મેં RTI જે મારેલી એના સંદર્ભમાં મને નગરપાલિકાએ કાગળિયા આપેલા છે. એના અંદર નગરપાલિકાએ કમરુદ્દીન રહમુદ્દીન અંસારીને કયો ઠરાવ લખીને આપ્યો છે એ મને જાણ નથી. RTI મેં બીજી RTI મારેલી છે, તેના બી હજુ જવાબ આવ્યો નથી. 30 દિવસ થયા છે, હજુ 10-1 દિવસની રાહ જોઉં છું. શું નામ તમારું? મારું નામ નુસરત યુસુફભાઈ મહેદી. 2025 કમરુદ્દીનના નામનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ બાબતે શું કહેશો? 31/4/2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો, એ ઠરાવ ક્ષતિયુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવેલી. તો સાહેબ અત્યારે જે કમરુદ્દીન પાસે જે ઠરાવ ફરી રહ્યો છે 2031નો એ શું કહેશો? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે. એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા હશે એ પ્રમાણે અમે તપાસ કરીશું આગળ એની. અત્યારે જે ઠરાવ સાહેબ કમરુદ્દીનના નામનો જે ફરી રહ્યો છે 31/7/2025 અને એમાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખની સહી પણ છે અને ઠરાવ બુકમાં જોતા એ ઠરાવ એ નંબર ઉપર ઠરાવ છે. શું કહેશો એ બાબતે સાહેબ? 31/7/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કંઈ ઠરાવ કે એને પુરાવા રજૂ કર્યા છે બાબતને એનું નિવેદન લઈને જ આગળ કાર્યવાહી કરીશું. સભ્યો છો અને મુસરત નામના જે ઈસમ છે અને જે શોપિંગ સેન્ટરનો વિવાદ ચાલે છે એના ઠરાવને લઈ અને તમને લોકોને એક અરજી મોકલવામાં આવી છે સભ્ય તરીકે, શું કહેશો એને લઈને? હવે ઠરાવ તો એવો અમારે થયો જ નથી, એવો કોઈ ઠરાવ જ નહીં થયો એટલે એને અમને બહુ જાણકારી નથી. નહીં, અત્યારે જે બજારની અંદર જે ઠરાવ પડતો થયો છે 31/2025ના રોજનો, એમાં જે વિવાદ ઉઠ્યો છે અને ઠરાવને લઈ અને જે અરજદાર જે છે દુકાનની અંદર વારસાઈ માટે એને નામાંકન કરેલું છે એને લઈને તમને બધા સભ્યોને એને અરજી પહોંચતી કરી છે, એને લઈને શું કહેશો? એમાં કે અમે તો આવી ખબર પડતા અમે ઠરાવ બુક તપાસ કરતા આવો કોઈ ઠરાવ થયો જ નથી. જ્યાં ફરે તે ખોટું છે. આપ વિરોધ પક્ષના નેતા તરીકે નગરપાલિકામાં કાર્યરત છો અને હાલની અંદર કરજણ નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર છે તેની અંદર જે વિવાદ ઉઠ્યો છે અને 31/5ના રોજનો જે એક ઠરાવ છે એ ઠરાવ ફરતો થયો છે અને એ સભ્યોને બધાને જે અરજદાર દ્વારા અરજી મોકલવામાં આવી છે એ બાબતે શું કહેશો તમે? હા, દરેક સભ્યોને 28 સભ્યોને નોટિસ આપી છે કે ખોટો ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી. ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ખોટો ઠરાવ કર્યો નથી. ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે એ ફરે છે બજારમાં, એવું જાણવા મને મળેલ છે. અમે જોયો છે ઠરાવ અને ત્યારે ઠરાવને પૂર્તતા બાદ અમે નગરપાલિકામાં આવીને ઠરાવ બુકમાં પણ જોયું છે તો એ ઠરાવ થયો નથી અને પ્રમુખની અધ્યક્ષતાની અંદર ઠરાવ થયો છે, એમની સહીનો ઠરાવ ફરતો થયો છે. શું કહેશો વિરોધ પક્ષ તરીકે? ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય
કે બદનામ કરવા માટે કે નગરપાલિકાને, તો એ બની શકે છે. તો શું આની સામે કાર્યવાહી કરવા માટે તમે વિરોધ પક્ષ તરીકે કંઈક માંગ કરશો હા, પાલિકામાં? જો ખોટો ઠરાવ થયો હશે ને ખોટો ઠરાવ ફરતો હશે તો એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ અમારી માંગણી છે. શું નામ છે તમારું? મારું નામ દિગ્વિજયસિંહ રણજીતસિંહ અટોદરિયા.